ઓકે, હસમુખાનજી. હમ સાચા ધર્મ તો બધા જ છે, પણ જે ધર્મમાં હું કોણ છું અને કરે છે કોણ, એની તપાસ કરે છે એ છેલ્લા ધર્મનો માર્ગ છે. અને કોણ એ જાણે એ છેલ્લો ધર્મ છે. નવકલ્પમાં મારે બીજી કલમ. ઇન્ટરનેટ ઉપર જવાનું છે, હું હમણાં બંધ કરું છું. ઓકે, તો ખ્યાલ આવી ગયો ને હસમુખાનજી? હા, ઓકે. એવું છે. એટલે કહે ને દાદા ભગવાન કહે છે કે સાચો ધર્મ કોણ, અંતિમ. આ બધા જે પંથ છે એ અલગ અલગ ધર્મ, એટલે દાદા ભગવાન કહેતા હતા કે અલગ અલગ બધી ડિગ્રી છે કે, સમજાય ને? એમાં સાચોમાં સાચા કોણ, તો કે જેમાં હું કોણ છું અને કરે છે કોણ, એની આપણને પોતે એ માર્ગ પર શોધતો હોય, સમજાય ને? તો એ શોધતા 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 અને છેલ્લે તો એનાથી પણ જુદું કે ખાલી એ પોતે કોણ છે એ જાણે અને સામેવાળાને જાણે, એ અંતિમ ધર્મ આવ્યો. અને આપણને એ અંતિમ ધર્મની પ્રાપ્તિ થઈ છે દાદા ભગવાનની જ્ઞાની પુરુષ થકી. તો કે હવે એ ધર્મનું પ્રમાણ, એટલે કે અલગ અલગ દાદા ભગવાન કહેતા ને કે બીજી કલમની અંદર જે આપેલું છે કે ભાઈ દરેક ધર્મ સાચા છે, પરંતુ એ બધા સરખા છે ને સ્ટાન્ડર્ડ પ્રમાણે છે. કેવા પ્રમાણે છે? સ્ટાન્ડર્ડ પ્રમાણે છે. અલગ અલગ સ્ટાન્ડર્ડ છે. એમાં સાચો ધર્મ તો બધા, સાચો ધર્મ તો બધા જ છે, પણ જે ધર્મમાં હું કોણ છું, સમજાય ને? કોઈની અંદર કે ભાઈ આ છોડો અને આ પકડો, આ છોડો ના પકડો, પરંતુ છેલ્લે અંતિમ ધર્મ કયો આવ્યો? તો કે હું કોણ છું જે જાણે એ અંતિમ ધર્મ કહેવાય, સમજાય ને? અને એ અંતિમ ધર્મ આપણને આ જ્ઞાની પુરુષ જ ની હાજરીથી જ આપણને પ્રાપ્ત થાય. અને આપણને પ્રાપ્ત થયો છે. તો કે એ યથાર્થ ધર્મની પૂર્ણાહુતિ આ મનુષ્ય અવતારમાં થઈ જાય, એ આપણે જાગૃતિ રાખવાની છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.